જો અત્યારમાં સવારમાં બની રહ્યો છે રોટલો, જોઈ શકો છો અહીંયા. તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો જો આપણે રોટલો બનાવી દીધો છે મસ્ત મજાનો. હવે દૂધનો રોટલો ને એવું ખાવાનું છે. અહીંયા જૈમિક માટે કોફી તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા જૈમિકભાઈ જતા રહ્યા, જૈમિકભાઈ જતા રહ્યા, હા જતા રહ્યા બહાર. સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની. તો તમને સેવાના દર્શન પણ કરાવી દઈએ. હું મહાદેવ મંદિર બધે જઈ આવી છું. જૈમિકભાઈ જો એનો થેલો લઈને બધું ભરશે. હવે બેગ ધોઈ હતી ને કાલે એટલે. તો ચલો તમને પછી હવે દર્શન કરાવી દઉં. ઓમ ભૂર્ભુવઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય બ્રહ્માણી માં. તો ચલો હવે આપણે ઉપર જઈએ. હા જો અમારો લિયો બસ જ કરે છે, શી ખબર. તો જો અહીંયા લિયો બેઠો છે અને જયમિતભાઈ અને અમે જો કચરાવાળા અમારા આવી રહ્યા છે. ટ્રેક્ટર બધો કચરો કાઢીને રાખ્યો છે, ઉપરથી બી લાવી દીધો છે બધો કચરો, તો જોઈ શકો છો. અને આજે આપણે બનાવી રહ્યા છે દૂધી ચણા દાળનું શાક. બોલો બોલો તન્મયભાઈ, શું કહો છો? એટલા માટે ચણાની દાળ પલાળી દીધી હતી, આ દૂધી સમારી દીધી છે અને અહીંયા વઘાર પણ મૂકી દીધો છે, તમે જોઈ શકો છો. જો ચાલો તો હવે શાક બનાવી દઈએ. અત્યારે 1માં 10 મિનિટ બાકી છે ને અહીંયા જોઈ શકો છો દૂધી ચણા દાળનું શાક તૈયાર થઈ ગયું છે આપણું. પછી આ છે કેપ્સિકમનો સંભારો, પછી ટામેટા સમાર્યા છે, તલ સાંકળીને તલની ચીક્કી ને બધું લીધું છે. અને આની અંદર છે અમારા બધાનો મોસ્ટ ફેવરેટ ગાજરનો હલવો અને ગરમા ગરમ રોટલી થઈ ગઈ છે. તો જયમિકભાઈ તો જમવા બેસી ગયા છે અહીંયા. હવે હું પણ મારી થાળી લઈ લીધી છે, તો હું પણ હવે જમવા બેસી રહ્યું છું. તો ચાલો બધા જમવા માટે. અત્યારના વાગી ગયા છે 4 અને જયમિક અહીંયા લેપટોપમાં કામ કરી રહ્યો છે. અને હું જો આપણા મરચાં આથવાના છે, એટલે એકદમ મોરા મરચાં છે એ લઈ લીધા છે, એટલે આના કટકા કરવાના છે. તો ચલો હું કટકા કરી લઉં. અને જો તન્મય ને જયમિકના બંનેના માથામાં મસ્ત મજાની તેલ માલિશ કરી દીધી છે મેં, જોઈ શકો છો. અને હું પણ રેડી થઈ ગઈ છું મસ્ત મજાનું તેલ નાખીને. જો કે મેં સવારથી જ નાખી દીધું હતું. તો અહીંયા જો આપણે કટકા કરી દીધા છે સરસ મસ્ત મજાના. હવે આની અંદર આપણે મીઠું ને હળદર નાખીશું અને 1 કલાક રહેવા દઈશું. તો અહીંયા આપણે જો મીઠું નાખી રહ્યા છીએ. મીઠું નાખાઈ ગયું છે. હવે આપણે મરચું મીઠું નાખીશું. હળદર નાખ્યું, સોરી જે પણ બોલાઈ ગયું હોય. પહેલાં હળદર નાખવાનું, પછી મીઠું નાખીને આમ હલાવીને 1 કલાક આપણે રહેવા દઈશું. અને જો પૂરેપૂરું કમ્પ્લીટલી હલાવી દેવાનું છે. બસ હવે એને રહેવા દઈશું 1 કલાક માટે. તો અહીંયા જોઈ શકો છો મીઠા અને હળદર બરાબરના ચડી ગયા છે આમાં. અને પછી આવી રીતે મેં કાઢી દીધું છે, પાણી નીતરવા માટે મૂકી દીધું છે. 15 મિનિટ પછી આપણે મસાલો કરીશું. અને આજે બનાવવાની છે જયમિક કે દાળ બાટી ખાવી છે, એટલે દાળ બધું મૂકી દીધું છે. એનો લોટ બાંધી દીધો છે દાળ બાટીનો, તમે અહીંયા જોઈ શકો છો. તો આજે તો બાફીને દાળ બાટી બનાવવાનો વિચાર છે. પહેલાં બાફવાની પછી તળવાની, એવું અલગ. હા સારું, ઓકે. નવો પાપડ બનાવ્યું તે શેકી લીધો છે ખાવા માટે. લસણ ને બધું ફોડી કાઢીએ. ચટણી પણ બનાવવા જોઈએ એટલે લસણ ને બધું ફોડી કાઢીએ. તો જો આપણે બાટીને આવી રીતે બાટી જેવો શેપ આપીને આમે સ્ટીમ કરવા મૂકી છે. સ્ટીમ થઈ જાય પછી આપણે તળવાની છે. તો અહીંયા જોઈ શકો છો કે દાળ બાટીની દાળ રેડી થઈ ગઈ છે. જો મસ્ત થઈ છે ને, મોઢામાં પાણી આવી ગયું.
આ લસણની ચટણી અને અહીંયા બાટી તળવા મૂકી દીધી છે. જો બાટી સ્ટીમ થઈ ગઈ છે મસ્ત મજાની, જોઈ શકો છો. અને હવે તળી રહી છું. શું બોલો જયમિકભાઈ? જો શું થયું? અને હજી આ મરચાંનો તો મસાલો કરવાનો ટાઈમ જ નથી મળ્યો. આ થઈ જાય પછી આપણે મરચાંનો મસાલો કરી દઈએ એને. ચલો બધા ગરમ ગરમ દાલ બાટી ખાવા. અને આ નવા પાપડ બન્યા તે શેક્યું પણ ખરો ને હવે તળીએ. જો તળીશું તો અહીંયા જોઈ શકો છો કે આપણી બાટી મસ્ત મજાની જો તળાઈ ગઈ છે. સરસ મસ્ત અને 2 પાપડ બી તળી દીધા છે. અને બહાર બાટી બીજી ઠંડી થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છે. અને હવે આપણે મરચાં આથવાના છે એટલા માટે મેં અહીંયા મેથીના કુરિયા લીધા છે 3 ચમચી જેટલા. આ 1 ચમચી જેટલા આખા ધાણા લીધા છે. અને હવે 1 ચમચી જેટલું વરિયાળી લઈ આમાં આપણે થોડુંક દરદરું પીસી લઈશું. તો અહીંયા જોઈ શકો છો જો એકદમ મસ્ત બધું આવી રીતે દરદરું પીસી લીધું છે. આપણે આની અંદર કાઢી લઈશું. અને ગરમ થઈ ગયું છે. હવે થોડુંક ઠંડુ થાય, હુંફાળું રહે એટલે પછી આપણે આની અંદર નાખી દઈશું. પછી આપણા મરચાં નાખી દેવાના. તો અહીંયા જોઈ શકો છો આપણે મરચાં મિક્સ કરી દીધા છે મસાલાની સાથે. હવે આપણે આની અંદર આમાં લીંબુ નાખી દઈશું. લીંબુના બી કાઢી દઈએ પહેલાં. જો અચ્છા નીકળે. નવા લાવી દઈશું મસ્ત મજાનું. પછી કાલે બરણીમાં ભરી દઈશું. અને બહાર બધા દાળ બાટી ખાવા બેસી ગયા છે. તો ચાલો બધા દાળ બાટી ખાવા માટે